નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિરપરા કન્યા વિદ્યાલય ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં આજે આપણે નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો વિશે અભ્યાસ કરશું। છેલ્લે લેક્ચરમાં આપણે ભૂલ સુધારણા આમનોંધ શીખી ગયા। આ ચેપ્ટરથી સૌથી અગત્યનું ચેપ્ટર છે, કારણ કે ધોરણ 12ની અંદર ઘસારો આવશે, 11માની અંદર પણ ઘણા ચેપ્ટરોની અંદર ઘસારો ગણવાનો આવશે। તો સૌથી અગત્યનું 12માની અંદર પણ પૂછાવાની શક્યતા ઘસારા વિશે, એટલા માટે અહીંયા 11મામાં આ ચેપ્ટર સૌથી અગત્યનું છે। તો આજે આપણે પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો, કુલ આપણે 14 પોઈન્ટ છે, એમાં આપણે જુદા જુદા પોઈન્ટો, એમાંથી આપણે ઘસારાના હિસાબોની જોગવાઈ એટલે કે હેતુઓ, આ કોવિડ-19ની અભ્યાસક્રમની અંદર આ પોઈન્ટ કાપી નાખ્યો છે, એટલે એના વિશે આપણે અભ્યાસ નહીં કરી, બાકીના બધા વિશે અભ્યાસ કરશું। તો ઘસારો કોની ઉપર ગણાય? તો પ્રસ્તાવના। વેપાર ધંધામાં જુદા જુદા પ્રકારની કાયમી દ્રશ્ય મિલકતો જેવી કે યંત્રો, ફર્નિચર, મકાન, વાહન, કોમ્પ્યુટર વગેરેનો સમાવેશ થાય છે। દરેક મિલકતમાં પોતાનું ઉપયોગી આયુષ્ય હોય છે। આપણે જોઈએ છીએ કે ધંધામાં દ્રશ્ય મિલકત કેવી કે જેને આપણે જોઈ શકાય તેવી મિલકતોને દ્રશ્ય મિલકત કહેવામાં આવે છે, કે યંત્ર, ફર્નિચર, મકાન, વાહન, કોમ્પ્યુટર વગેરે મિલકતો ઉપયોગી આયુષ્ય, આ બધા તમે વાપરો છો તેનું આયુષ્ય નિશ્ચિત હોય છે। તો ઉપયોગી આયુષ્ય મુજબના આધારે જે તે મિલકત કેટલા સમય માટે વપરાશમાં લઈ શકાય તેના ઉપર આધાર રાખે છે। આ મિલકતો તમે જે રાખી છે એનું આયુષ્ય તો ફિક્સ નક્કી જ છે, પણ કેટલો સમય તમે વાપરે છે એના ઉપર આધાર રાખે, કારણ કે મિલકતના વપરાશને કારણે તેની કાર્યક્ષમતા ઘટતી જાય। જેમ જેમ તમે મિલકતો વપરાશ કરતા જશો એમ એમ મિલકતોની આયુષ્ય ઘટતી જતી જોવા મળે છે। પહેલું, મિલકતના વપરાશને કારણેથી એનું આયુષ્ય ઘટે છે। બીજું શું કહે તો કે કુદરતી કે ભૌતિક પરિબળોને કારણે, ઘણી વખત કુદરતી આફતી હોય તો એના કારણે પણ એનું આયુષ્ય ઘટે। દાખલા તરીકે મકાન હોય અને ધરતીકંપ છે, વાવાઝોડા છે, તો એના કારણે તેનું આયુષ્યમાં ઘટાડો, કારણ કે સમય પસાર થવાને કારણે તે નવી શોધખોળને કારણે મિલકતની ઉપયોગી આયુષ્ય ઘટે છે। ઘણી વખત નવી શોધખોળો થઈ હોય તો જૂની મિલકતો બિનઉપયોગી બને છે। દાખલા તરીકે તમે યંત્ર કે યંત્ર લીધા હોય કે મશીનરી લીધી હોય, તો એ ટેકનોલોજીમાં ફેરફાર થાય તો જે નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ટેકનોલોજીના જે મશીનો યંત્રો છે એ બિનઉપયોગી અથવા તો એનું આયુષ્ય ઘટતું જોવા મળે છે। કેટલીક વખત મિલકતો ભૌતિક રીતે સારી હાલતમાં હોય, પરંતુ વધુ કાર્યક્ષમ નવી મિલકતની અસ્તિત્વ સામે આવી જૂની મિલકતો ઉપયોગમાં ખર્ચાળ બને છે। ઘણી વખત આપણે છે કે મિલકતો આપણી સારી હોય, નવી જ હોય, પણ એની જગ્યાએ નવી મિલકતો આવી હોય અને એના કારણેથી નવી મિલકતો સામે તમારી જે જૂની મિલકતો હતો એ ખર્ચાળ જોવા મળતી હોય, તો એના કારણેથી પણ તેનું આયુષ્ય ઘટે છે। દાખલા તરીકે પેલા હાથથી ચાલતા યંત્રો હતા, એની જગ્યાએ ઓટોમેટિક યંત્રો આવ્યા, તો ઓટોમેટિક યંત્રો આવવાને કારણે હાથથી ચાલતા યંત્રોનું શું થયું તો એનો વપરાશ કર્યો, કારણ કે હાથથી ચાલતા યંત્રોમાં માનવ શ્રમનો સૌથી વધુ ઉપયોગ થતો, ખર્ચા થતો, એની જગ્યાએ ઓટોમેટિક મશીન આવવાને કારણેથી શ્રમનો બચાવ થાય છે, ખર્ચનો બચાવ થાય છે। આને કારણેથી આ મિલકતનું આયુષ્ય ઘટતું જોવું, આ કારણે મિલકતનું આયુષ્ય ઘટે છે। આ કારણે મિલકતનું આયુષ્ય મર્યાદિત બને છે। આને કારણેથી મિલકતોનું આયુષ્ય કેવું બને છે? મર્યાદિત જોવા મળે છે। દર્શાવેલ કોઈપણ કારણસર મિલકતની કાર્યક્ષમતા સતત ઘટતી જતી હોવાથી મિલકતનું વપરાશી મૂલ્ય કે ઉપયોગી મૂલ્ય સતત અને કાયમી ઘટાડો થાય તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે। આને કારણેથી મિલકતોનું આયુષ્ય ઘટે અથવા તેનું મૂલ્ય પણ ઉપયોગોની ક્ષમતા સતત ને સતત ઘટતી જાય છે, એને આપણે ઘસારા તરીકે ઉપયોગમાં લઈ શકીએ। ટૂંકમાં જે વસ્તુનો તમે વપરાશ કરો છો, વપરાશ કર્યા પછી એનું આયુષ્ય જે ઘટતું જતું હોય છે, એ ઘટતા જતા આયુષ્યને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે। હવે ઘસારાનો અર્થ અને વ્યાખ્યા, ખાસ વિદ્યાર્થી મિત્રો 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય છે કે ઘસારાની વ્યાખ્યા આપો। તો પેલી કાર્ટરને વ્યાખ્યા આપી, મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશઃ, ખાસ યાદ રાખજો, મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે। મિલકતોની કિંમતમાં કોઈ પણ કારણોસર, પછી વપરાશને કારણેથી, વાવાઝોડા, કુદરતી સંભવ કે અન્ય કોઈ કારણોથી જેમ જેમ ક્રમશઃ ઘટાડો થતો જાય તેને આપણે ઘસારા તરીકે ઓળખવામાં આવે છે। પછી પાઇસર એન્ડ વેબરને અનુસાર વ્યાખ્યા એમ કહે છે,
ઘસારો એટલે આપેલ સમય દરમિયાન અમુક ચોક્કસ કારણે, ઘસારો એટલે આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતને અસર કરતા આયુષ્યને ઘટાડાનું માપ કહે છે. કોઈ પણ મિલકતો તમે લીધી હોય અને એ મિલકતોને આયુષ્યને આધારે તેનું ઘટાડે. દાખલા કે આપણે મિલકત તમે યંત્ર લીધું જેનું આયુષ્ય 10 વર્ષ છે, તો જેમ જેમ એના વર્ષ ઓછા થતા જઈએ તેમ તેમ તેનું આયુષ્ય ઘટતું જાય, તેને પણ ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરોક્ત પરથી સાબિત થાય છે કે મિલકતની કિંમતમાં કાયમી ઘટાડાને ઘસારો કહે છે. આપણે ટૂંકમાં કહી શકાય કે જેમ જેમ તમે મિલકતનો વપરાશ કરતા જાઓ તો મિલકતની કિંમતમાં કાયમી ઘટાડાને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે 50,000નું મકાન કે યંત્ર લીધું હોય, પછી એની કિંમત તમને 40,000 આવે તો તમારે સમજી લેવાનું 10,000 રૂપિયા એની ઉપર શું થયો? ઘસારો. બીજું, અમુક વર્ષના અંતે મિલકત નક્કી કરેલ ચોક્કસ હેતુ માટે બિનઉપયોગી બને અને અમુક સમય એવો આવે છે કે જે મિલકતો રહે એ બિનઉપયોગી અથવા ચોક્કસ હેતુ માટે કેવી થઈ જાય છે? બિનઉપયોગી થઈ. ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. ખાસ યાદ રાખજો, ઘસારો રહ્યો એ સમયને લગતો કેવો છે? ઘસારો એક પ્રકારનો ખર્ચ છે. ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉતારવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘસારો કેવો ખર્ચ છે? તો કે બિન મહેસૂલી ખર્ચ. બિનરોકડ, એને રોકડમાં ચૂકવવામાં આવતો નથી. ઘસારો એક એવો છે, બીજા ખર્ચ આપણે ચૂકવી છીએ રોકડામાં. જો દાખલા તરીકે મજૂરી ચૂકવી, બરાબર, કે દલાલી ચૂકવી, કોઈ પણ વસ્તુના ખર્ચ. પણ ઘસારો એક એવો છે, ખર્ચ ચૂકવવામાં આવતો નથી. શું કામ? કે જ્યારે તમે યંત્ર લીધું છે ત્યારે તેની રકમ ચૂકવી દે, જેમ જેમ તમે એનો વપરાશ કરતા જાવ છો તેમ તેમ એ ખર્ચ મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. એટલા માટે ઘસારાને બિનરોકડ, યાદ રાખજો, ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવે છે. કોઈ પણ પ્રકારના ખર્ચ રહ્યા ને એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવે છે. તો નફા નુકસાન ખાતું શું છે એની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 5 આજ ભાગ 2માં એની ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું ત્યારે ખબર પડે. એમાં ઘસારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે, કારણ કે એને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઘસારો મિલકતોની ઉપયોગી કિંમતમાં ઘટાડો સૂચવે છે અને ઘસારો રહ્યો એ મિલકતની કિંમતમાં સતત ને સતત ઘટાડો સૂચવે, તેથી તેને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય છે. હવે ઘસારાના લક્ષણો. તો કાયમી મિલકતો. તો ઘસારો એ ધંધાની કાયમી દ્રશ્ય મિલકત ઉપર જ ગણવા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘસારો રહ્યો એ કાયમી મિલકત ઉપર જ ગણવામાં આવે છે. પહેલું લક્ષણ જોવા મળે, ઘસારો રહ્યો એ કાયમી દ્રશ્ય મિલકત ઉપર જ ગણવામાં આવે છે. તેથી તેવી મિલકતોને ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવે છે. જે કાયમી મિલકત ઉપર ગણવામાં આવે છે એવી મિલકતોને ઘસારાપાત્ર મિલકત કહેવાય છે. પેટર્ન, દાખલા ઉપરાંત પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકત પર તેમાં નિર્ધારિત આયુષ્ય દરમિયાન ક્રમશઃ માંડી વાળવામાં આવે છે. પછી આપણે અદ્રશ્ય મિલકત, તો કેવી? તો કે કોપીરાઇટ, ટ્રેડમાર્ક એવી અદ્રશ્ય મિલકતો છે. તો આવી અદ્રશ્ય મિલકતો અમુક ક્રમશઃ રકમ એમાંથી પણ માંડી વાળવામાં આવે છે. ધંધાની ચાલુ મિલકત કે પ્રવાહી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. બે શરત રાખજો, ચાલુ કે પ્રવાહી મિલકતો ઉપર ક્યારેય પણ ઘસારો ગણવામાં આવતો નથી. તો ચાલુ કે પ્રવાહી મિલકતો કોને કહેવાય? કે જેની મિલકતો ટૂંક સમયમાં રોકડમાં રૂપાંતર પામી શકતી હોય એવી મિલકતોને કેવી કહેવાય છે? ચાલુ કે પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. દાખલા કે રોકડ, સ્ટોક, દેવાદારો ઉપર ક્યારેય ઘસારો ગણવામાં આવતો નથી. બીજું લક્ષણ એમ કહે છે વપરાશી મૂલ્ય. ઘસારો એ મિલકતોની ઉપયોગિતા મૂલ્યને વપરાશી મૂલ્યમાં ક્રમશઃ અને કાયમી ઘટાડો સૂચવે છે. ઘસારો એ મિલકતોને ઉપયોગોના મૂલ્ય, તેના વપરાશી મૂલ્યને ક્રમશઃ કાયમી ઘટાડો થતો જોવા મળે છે. પછી ઘસારો સમય. તો ઘસારો એ સમયને લગતો ખર્ચ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘસારો રહ્યો એ સમયને આધારે ગણે. જેમ જેમ સમય જતો જાય છે એમ મિલકતની કિંમતો ઘટે છે, એટલે સમયને લગતો ખર્ચ છે. ચોથું, મહેસૂલી ખર્ચ. તો ઘસારો એ બિનરોકડ ખર્ચ છે. કેવો છે? બિનરોકડ. એમાં રોકડ ચૂકવવામાં આવતી નથી. એટલા માટે ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધારવામાં આવે છે. પછી માંડી વાળેલ રકમ. ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવા છતાં પગાર અને ભાડાની જેમ રોકડમાં ચૂકવાતો નથી. ખાસ યાદ રાખજો કે ઘસારો માંડી વાળેલ રકમ છે. ઘસારો કે મહેસૂલી ખર્ચ હોવા છતાં આપણે પગાર, ભાડું, દલાલી આ બધું રોકડમાં ચૂકવાય, પણ ઘસારો રોકડમાં ચૂકવાતો નથી.
પછી કીધું મિલકતના વપરાશ. તો ઘસારો સમયની સાથે સાથે મિલકતના વપરાશ ઉપર પણ આધાર રાખે છે. તો ઘસારો રહ્યો એ મિલકતો જેમ જેમ ઘસાતા મિલકતો વપરાઈ જાય છે એમ એના ઉપર આધાર રાખે છે મિલકતોના વપરાશ સાથે. દાખલા તરીકે હું તમને કહું કે મિલકતોનું આયુષ્ય, આપણે દાખલા કે ગાડી લીધી, ફોર વ્હીલ, દાખલા કે ભાડાપટ્ટા માટેની ગાડી લીધી, તો તમે જેમ જેમ તેનો વપરાશ કરશો તેમ ઘસારો વધુ. દાખલા તરીકે અહીંથી રાજકોટથી કાલાવડથી રાજકોટ કોઈ પણ ગાડી રહે એ એક ફેરો કરશે તો ઘસારો ઓછો લાગશે. એક જ આખા દિવસમાં એક ફેરો કરશે તો ઘસારો ઓછો લાગશે. પણ એ જ ગાડી દિવસમાં 2 ફેરા કરશે તો એમાં ઘસારો વધશે, તેનું આયુષ્ય ઘટશે. ત્રીજી, એ જ ગાડી આખો દિવસમાં 3 ફેરા કરશે તો પાછી એનું આયુષ્યમાં પણ શું થશે? ઘટાડો. તો જેમ જેમ તેનો વપરાશ કરતા જાવશો એમ ઘસારો, જે એના વપરાશ ઉપર પણ, મિલકતના વપરાશ ઉપર પણ ઘસારો આધાર રાખે છે કે મિલકતનો વપરાશ કેવો છે એના ઉપર સૌથી વધુ અસર કરતું પરિબળ જોવા મળે છે. હિસાબી વર્ષના અંતે કાયમી મિલકતની કિંમતમાં ઘસારાને કેમ સામાન્ય રીતે માંડી વળવાય છે. વાર્ષિક હિસાબો એ આપણે ચેપ્ટર નંબર 5માં અભ્યાસ કરશું, ભાગ 2 ની અંદર. એની અંદર એમ કહે છે કે હિસાબી વર્ષના અંતે તમારી જે કાયમી મિલકતો છે એના ઉપર તમારે ઘસારા બાદ કર્યા પછીની ચોખ્ખી જ મિલકતો એની અંદર દર્શાવવામાં આવે છે. અને છેલ્લે જોગવાઈ. ઘસારો એક પ્રકારની શું છે? તો કે જોગવાઈ ગણવામાં આવે છે. ઘસારો રહ્યો એક પ્રકારની જોગવાઈ છે. ઘસારાના હેતુઓ અને જરૂરિયાતો એ આપણે અહીં અભ્યાસક્રમમાં નથી એટલે એની વિશે આપણે ચર્ચા કરતા નથી. ત્યાર પછી આપણે છે ઘસારાને અસર કરતા પરિબળો. ઘસારો એક કાયમી મિલકત વપરાશની ઉપયોગી મિલકતોમાં સતત ઘટાડો થાય છે. આપણે જોયું કે ઘસારો એક કાયમી મિલકતની વપરાશની સાથે એની મૂલ્યની કિંમતમાં કાયમી સતત શું થાય છે? ઘટાડો થાય છે. તો મિલકતના ઉપયોગી મૂલ્યમાં ઘટાડા થવાના પરિબળને કારણે નીચે મુજબ શું કહેતો કે પહેલું કારણ છે, શું કારણથી ઘસારા ઉપર અસર કરે છે? તો મિલકતોના વપરાશ પર. પહેલું જ મેં તમને કીધું કે જેમ જેમ મિલકતનો વપરાશ કરતા જાઓ એમ એમ એની ઉપર ઘસારો સૌથી વધુ રાખે. કોઈ પણ કાયમી મિલકત વપરાશને કારણે તેમની કાર્યક્ષમતા ઘટે છે. તમે જેમ જેમ મિલકતનો વપરાશ કરશો ને એમ એની કાર્યક્ષમતા ઘટે છે. મિલકતની કાર્યક્ષમતા ઘટાડા તેનું ઉપયોગી આયુષ્ય અને ઉપયોગી મૂલ્ય પણ ઘટે છે. અને મિલકતની કાર્યક્ષમતા ઘટે તેનું આયુષ્ય પણ ઘટે છે અને એનું મૂલ્ય, તેની કિંમત પણ ઘટાડો થતો જોવા મળે છે. વર્ષ દરમિયાન મિલકતમાં કિંમતમાં થયેલો ઘટાડો એ ઘસારાની રકમ દર્શાવે છે. અને વર્ષ દરમિયાન મિલકતની કિંમતમાં જે કંઈ ઘટાડો થાય છે એ ઘટાડો ઘસારાની રકમ તરીકે દર્શાવાય છે. સમયનું પરિબળ. તો કેટલીક મિલકતોનું આયુષ્ય ચોક્કસ સમય પૂરતો જ આપવા પૂરું થાય છે. ઘણી મિલકતો એવી છે કે સમય ઉપર આધાર, એનો સમય પૂરો થાય એટલે આપોઆપ એનું આયુષ્ય પૂરું. દાખલા કે ભાડાપટ્ટાની મિલકતો, જેની ધંધાકીય એકમની મિલકતોમાં ઉપયોગી આયુષ્ય સમયગાળા અગાઉથી જ નિશ્ચિત હોય છે. ભાડાપટ્ટાની તમે મિલકતો રાખી ભાડાપટ્ટા માટે, જ્યારે એનું આ ભાડા કરાર પૂરા થાય છે ત્યારે એનું આયુષ્ય આપોઆપ. દાખલા કે 5 વર્ષ માટે રાખેલ યંત્ર, આવી મિલકતોનું ઉપયોગી આયુષ્યની સમયની સાથે તે ઘટતું જાય છે. તમે કોઈ પણ મિલકતો 5 વર્ષ માટે ભાડે રાખી છે, 5 વર્ષ જેમ જેમ ઓછા થતા જાય છે વર્ષ, એમ એમ આયુષ્ય ઘટતું જાય છે અને 5 વર્ષના અંતે તે સંપૂર્ણ ઘટી જતું જોવા મળે છે. અને નિશ્ચિત મુદતના અંતે તેની કિંમત શૂન્ય ગણવામાં આવે છે અને અમુક સમય છેલ્લે એની કિંમત કેવી થઈ જાય છે? શૂન્ય. આમ મિલકતની અપેક્ષિત ભંગાર કિંમત બાદ કર્યા પછી પડતર કિંમત તેના ઉપયોગી આયુષ્યના વર્ષ દરમિયાન ઘસારા તરીકે માંડી વાળો. કોઈ પણ મિલકતોને પડતર કિંમત ગણવી હોય તો એની ભંગાર કિંમત જે આવી હોય એ ભંગાર કિંમત બાદ કરી અને તેના આયુષ્યને આધારે તે માંડી વાળવામાં આવે છે. આ સંજોગ મુજબ એમ કહી શકાય કે મિલકતની ભંગાર કિંમત બાદ પડતર કિંમત. ટૂંકમાં કહેવું હોય તો મિલકતની ભંગાર કિંમતમાંથી બાદ કરી અને જે કિંમત આવે બાદ કરીને પડતર કિંમત એ જ એની ઉપર મિલકતનો કુલ ઘસારો સૂચવે છે. ભંગાર, કારણ કે કોઈ પણ મિલકતો તમે વેચો છેલ્લે એની ભંગાર કિંમત આવે, ભંગાર કિંમતમાંથી બાદ કરો એટલે પડતર કિંમત એ જ તેને મૂળ ઘસારા તરીકે દર્શાવાય છે. ઘણી વખત મિલકતો અમુક સમય સુધી વપરાયેલ પડી રહેલી હોય છતાં પણ તે મૂલ્યમાં ઘટાડો થાય છે. અમુક સમય સુધી પડી રહેલી ઘણી મિલકતો એવી છે કે તમે વપરાયા સમયના આધારે પડી રાખી હોય, વપરાશ ન કર્યો તોય એની મિલકતની કિંમતમાં ઘટાડો સૂચવે છે. આ ઘટાડાને શું કહીએ છીએ? ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જથ્થામાં ક્રમશઃ ઘટાડો. કેટલીક મિલકતોની કિંમતો કે મિલકતોના સમાવેશ કોઈ પણ વસ્તુ કે જથ્થાને કારણે થાય છે.
ઘણી વખત કોઈ પણ મિલકતો છે તે વસ્તુ અથવા જથ્થા ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે ખાણ, ગેસ, તેલના કૂવા, આ પ્રકારની મિલકતો કિંમત તેમાં રહેલા જથ્થા ઉપર આધાર રાખે છે. શું કારણ? તો તમારે ગેસ, ખાણ હોય એમાં ખનિજ, કોલસો, ગેસ, કૂવાના તેવા, તો એની અંદર માલ કેટલો છે એના ઉપર આધાર રાખે છે. જેમ જેમ તેનો જથ્થો મળતો રહે છે તેમ તેમ તેની કિંમત ઘટે છે. કારણ કે જેમ જેમ તમે જમીનના પેટાળમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કાઢશો તો જેમ જેમ તમને એમાંથી મળશે ને એમ એની કિંમત ઘટશે. પરંતુ તેને ઘસારો તરીકે ઓળખાય. જેમ જેમ તમે એમાંથી વધુ ઉત્પાદન કરતા જાઓ છો, મળતું જાય છે તેમ તેમ તેની કિંમત ઘટે છે, તેને ઘસારો કહે. જો આ જ મિલકતો તેમાં જથ્થામાં ઘટાડાનું પ્રમાણ દર્શાવે તો ઘસારો ગણવામાં આવે છે. આ મિલકતમાં અમુક સમય પછી એમાં ઘટાડો થઈ જાય. દાખલા તરીકે તમે દરરોજનું ભૂમિના પેટાળમાંથી 5 લાખ લીટર જેટલું પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કાઢો, પણ ધીમે ધીમે એ 5 લાખની જગ્યાએ 3 લાખ, 2 લાખ ઘટતું જાય તો એ તમારો ઘસારો ગણવામાં આવે છે. અહીં મિલકતમાં ચૂકવેલી કુલ પૈકી રકમ ઘસારા તરીકે માંડી વાળવામાં આવે છે. ત્યાર પછી બજાર કિંમતમાં કાયમી ઘટાડો. કોઈ પણ કાયમી મિલકતો બજારની કિંમતમાં કાયમી ઘટાડો થવાથી તેની રકમમાં ઘટાડો થાય છે, તેને ઘસારો કહેવાય છે. હવે કોઈ પણ વસ્તુ તમે બજારમાં, માર્કેટમાં વેચવા મોકલી અને વસ્તુ મૂકવાને કારણેથી એ વસ્તુની કિંમત ઘટે, એ વસ્તુની કિંમત ઘટે તો સમજવાનું કે એની અંદર પણ શું રહેલો છે? ઘસારો રહેલો છે. અકસ્માત. કેટલીક વાર મિલકતોના વપરાશ દરમિયાન અકસ્માતને કારણે તેને નુકસાન થાય છે. તેથી મિલકતોની ઉપયોગિતા અને તેનું આયુષ્યની ઘટવાથી મિલકત કિંમત ઘટે છે. આ ઘટાડાને ઘસારો કહે છે. ઘણી વખત મિલકતોને અકસ્માતને કારણેથી શું થાય છે? તો કે નુકસાન થાય છે. અકસ્માતને કારણેથી મિલકતો નુકસાન પામે છે. આ નુકસાન થવાને કારણેથી તેનું આયુષ્ય ઘટે છે. આયુષ્ય ઘટવાની પ્રક્રિયાને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. પછી નવી શોધખોળ અને સંશોધન. તો નવી ટેકનોલોજી અને શોધખોળને કારણે કેટલીક વખત ચાલુ વપરાયેલ લેવામાં આવતી મિલકતો બિનઉપયોગી બને છે. આ રીતે કિંમતમાં થયેલા ઘટાડાને ઘસારો કહેવાય છે. હવે માર્કેટમાં નવી મિલકતો આવે તો જૂની મિલકતો બિનઉપયોગી બને છે. જે બિનઉપયોગી બન્યો છે એ મિલકતોને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું પરિબળ છે કુદરતી પરિબળ. તો કે પૂર, ધરતીકંપ, વરસાદ, આબોહવા વગેરે જેવી કુદરતી પરિબળોને કારણે પણ મિલકતોનું ઉપયોગી આયુષ્ય ઘટે છે અથવા મિલકત બિનઉપયોગી બને છે. ઘણી વખત આપણે જોઈએ છીએ પૂર, ધરતીકંપ, વાવાઝોડું, આબોહવા આવી બધી પરિસ્થિતિને કારણેથી મિલકતોનું આયુષ્યમાં શું થાય છે? તો કે ઘટે છે. પૂર આવવાથી, ધરતીકંપ આવવાથી મિલકતોને નુકસાન થાય છે. નુકસાન થવાને કારણેથી એનું આયુષ્ય ઘટે છે અથવા તો મિલકતો બિનઉપયોગી બને છે. તેને કારણેથી જે કિંમતમાં ઘટાડો થાય છે એને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ ચેપ્ટરની પીરિયડની અંદર ઘસારાની રકમ અને ઘસારાને નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.